સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું તંત્ર ખાડે ગયું છે, એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પરીક્ષા પેપર। આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના હજારો વિદ્યાર્થીઓ ખૂબ હેરાન પરેશાન થઈ રહ્યા છે, ત્યારે અમે કુલપતિશ્રીને રજૂઆત કરવા આવ્યા છે કે જે 2019માં એનરોલ થયેલા હતા વિદ્યાર્થીઓ, કોરોનાની મહામારી હતી અને પોતે ક્યાંક બેચલર અથવા તો માસ્ટર પૂર્ણ કરી શક્યા નથી, એક બે વિષયમાં ફેલ હોવાના કારણે આવા વિદ્યાર્થીઓને પરીક્ષાની એક વિશેષ તક આપવામાં આવે। બીજો મુદ્દો અમારો છે કે ભાઈ જે પરીક્ષાના પરિણામો છે કે જે મોટી મોટી વાતો આ કુલપતિ કરી રહ્યા હતા, પણ એ વાતો ક્યાંક ને ક્યાંક વાતોમાં જ સીમિત થઈ ગઈ છે। પણ જે પરિણામો 45 દિવસની વાત હતી, પણ આજે 60 દિવસ 70 દિવસ વીતી ગયા હોવા છતાં આજ સુધી 80% ફેકલ્ટીઓના રિઝલ્ટો આપવામાં નથી આવ્યા। તો વિદ્યાર્થીઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ખૂબ હેરાન થાય છે। હાલ એડમિશનની સમય છે, ત્યારે વિદ્યાર્થીઓને એડમિશન લેવા હોય તો રિઝલ્ટ વગર કઈ રીતના એડમિશન લઈ શકે, ત્યારે આવા વિષયોને લઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ શ્રી સામે અમે ધરણા કરવા આવ્યા છે કે જ્યાં સુધી આ રેઢિયાર તંત્રને જો સુધારવામાં નહીં આવે તો એનએસયુઆઈ આની સામે આક્રમક આંદોલન કરશે। આમાં તમે ઝાલમુડીને મેલોડી લઈને આવ્યો છો, તે ખાસ આકર્ષણ આ દેશના પ્રધાનમંત્રી પણ ક્યાંક નિષ્ફળ ગયા છે। આ દેશની પ્રજાને રોડ ઉપર રેઢી મૂકી દીધી છે, લાઈનમાં ઊભી રાખી દીધી છે અને ખાલી ને ખાલી ઝાલમુડી અને મેલોડી જેવી વાહિયાત વાતો કરી અને આ દેશની પ્રજાને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે। એવી જ રીતના એમના કુલપતિ પણ ક્યાંક ને ક્યાંક ગુમરાહ વિદ્યાર્થીઓને કરી રહ્યા છે, ત્યારે એમને આ બે વસ્તુ આપી અમે અને વિરોધ કરવાના છે। વડાપ્રધાન દ્વારા જ્યારે પેટ્રોલ મૂકવામાં આવે છે ત્યારે આપણે બસ અને ગાડીઓ લઈને કાર લઈને આવતા ખાલી ને ખાલી પ્રેસ મીડિયામાં આવવા માટે થઈ અને એક દિવસ સાયકલમાં ફોટા પાડ્યા છે, બસમાં ફોટા પાડ્યા છે। હાલ તમે જોવા જાઓ તો તમામ મિનિસ્ટરો હોય, તમામ ધારાસભ્યો હોય, એના એક ઘરમાંથી 5-5 ગાડીઓ રોડ ઉપર દેખાય છે આપણને। તો એ પ્રજાને નથી કરવાનું પાલન, પેલા તો નેતાઓએ પાલન કરવાનું છે। પોતે ક્યાંક તાઇફા કરવાના હોય, પોતે ક્યાંક ભીડ ભેગી કરવાની હોય તો હજારોની સંખ્યામાં બસને દોડાવવામાં આવે છે, ખાલી બસોને દોડાવવામાં આવે છે। પોતે વિદેશ પ્રવાસો કરે છે, પણ લોકોને એવું કહે છે કે ભાઈ નહીં, વિદેશ પ્રવાસ નથી કરવાનો। તો ક્યાંક ને ક્યાંક પહેલા તો પાલન નેતાએ કરવું જોઈએ, પછી પ્રજાને પાલન કરવા માટે કરવું જોઈએ। આ મોટા મોટી આ દેશના પ્રધાનમંત્રીની નિષ્ફળતા છે। આ દેશના લોકોની જવાબદારી એ દેશના પ્રધાનમંત્રીની હોય છે, ત્યારે પોતાની જવાબદારીમાંથી ભાગવા માટેનું કામ આજે દેશના પ્રધાનમંત્રી કરી રહ્યા છે। અમારો ભૂતકાળ તમે તપાસી લેજો, અમે વિદ્યાર્થી હિતમાં હાય રે શિક્ષણ મંત્રી, હાય 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 રે આ યુનિવર્સિટી આ વખતે રિઝલ્ટ આપેલું છે, જેમાં સ્પેશિયલાઇઝેશન કોઈ નોટિફિકેશનમાં સ્પેશિયલાઇઝેશન હોતું નથી, અધ્યાપક ચેન્જ થયા કે નથી, ડિપાર્ટમેન્ટમાં કાંઈ છે સ્પેશિયલાઇઝેશન લખેલું આપ્યું છે, શું કામ આપ્યું? એના લીધે અમને લોકો કોમ્પ્યુટર સાયન્સના પણ નથી કરતા અને કોમર્સના પણ નથી કરતા। વિદ્યાર્થી સમજાવો આ બીજું રિઝલ્ટ છે સાહેબ, કામ ચલાવ રિઝલ્ટમાં પાછું અહીંયા તમે જો ક્યાંક જોયું ઓપ્શનલ આપ્યું। આ બે ધારી નીતિ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી। આ સોની સાહેબ એમને આવું આપ્યું હતું યુઝ કરવા માટે, અને હવે આ પ્રમાણે અમને આપણું ફાઇનલ આપતા નથી અને 6 મહિનાથી હેરાન કરે છે। ડિસેમ્બરમાં અરજી કરી હિનવ તમને સીધા દ્રશ્યો બતાવવા માંગે છે। ના હોગા, આના હોગા, આના હોગા, વિદ્યાર્થીઓને ન્યાય